કલોલના જે નારદીપુર ગામમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, જે તસ્કરો બારી તોડી ઓફિસમાં ઘૂસ્યા કે જ્યાં ₹46,000ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થયા છે। તો કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જ્યાં સંત કેવલ સાહેબ મંદિરના કમ્પાઉન્ડમાં જે ટ્રસ્ટની ઓફિસમાં ચોરીની ઘટના બની છે। સેવા ટ્રસ્ટનો ટ્રસ્ટી છું। હું એવરીડે અહીંયા આગળ મંદિરમાં હાજરી આપું છું। લગભગ વધારે પડતી સવારે 5:30 વાગે ઉપાસનામાં માટે હું આવેલો। મારા કાકા આ મંદિરનું સંચાલન પટેલ બાબુભાઈ સોમદાસ કરે છે। એમને જ્યારે મને જાણ કરી, હું તો સીધો જ મંદિરમાં ગયો। મંદિરમાંથી બહાર આવીને ઘરે જતો રહ્યો। એમને અહીંયા આગળ તારું ખોલ્યું ત્યારે એમને એવું લાગ્યું કે મંદિરમાં ચોરી થઈ છે, તો હું તરત એક્ટિવા લઈને અહીં આવ્યો। મેં જોયું તો મારા મંદિરના પાસે નારદીપુર કાલે રાત્રે 6 તારીખે 10 વાગે મંદિરનું ઓફિસની લોક કરીને દરવાજો વાંકીને હું ઘરે ગયો હતો। સવારે આવીને 6 વાગે ખોલ્યું તો પાછળની ગ્રીલ તોડીને અંદર પેસેલા હતા। 8,000 રૂપિયા રોકડા,